દમણથી દીવ જતું હેલિકોપ્ટર ખરાબ વાતાવરણના કારણે અટવાઈ ગયું છે. દીવ પહોંચવાના થોડા સમય પહેલા જ હેલિકોપ્ટર અટવાયું છે. તો હેલિકોપ્ટરમાં પાયલટ સહિત 6 લોકો સવાર છે. મહત્વનું છે કે મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને હેલિકોપ્ટર દમણ પરત ફર્યું છે. હેલિકોપ્ટરે દમણમાં પરત ફરતા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો છે. હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકો સુરક્ષિત છે. તો હેલિકોપ્ટર દમણમાં પરત ફરતા તમામ મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો છે. હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકો હાલ સુરક્ષિત રીતે છે. દમણથી દીવ જતું હેલિકોપ્ટર ખરાબ વાતાવરણના કારણે એકાએક અટવાઈ ગયું છે અને તમામ મુસાફરો જે છે તે હેલિકોપ્ટરમાં સવાર હતા. દીવ પહોંચવાના થોડા જ સમય પહેલા જ આ હેલિકોપ્ટર અટવાયું હતું. હેલિકોપ્ટરમાં પાયલટ સહિત 6 લોકો સવાર હતા. મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને હેલિકોપ્ટર દમણ પરત ફર્યું છે અને હેલિકોપ્ટરે દમણમાં પરત ફરતા જ મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો છે. વધુ માહિતી સાથે સંવાદદાતા માનવ જોડાઈ ગયા છે. માનવ, હેલિકોપ્ટર ખરાબ વાતાવરણના કારણે અટવાઈ ગયું, મુસાફરોએ હવે રાહતનો શ્વાસ લીધો છે. કઈ રીતે આ સમગ્ર ઘટના બની? એ તો આપને જણાવવાનું કે દમણથી દીવ જે પવન હંસ હેલિકોપ્ટરથી જે સેવા ચાલી રહી છે તે અંતર્ગત 4 મુસાફરો આજે દમણથી ટેકઓફ કરીને દીવ જવાની તૈયારી હતું અને માત્ર 2 જ મિનિટમાં ઉતરવાનું હતું. પરંતુ જે પ્રકારે દીવમાં વાતાવરણ ખૂબ જ ખરાબ હતું અને જે રીતે વાદળછાયા વાતાવરણની વચ્ચે હવામાન ખરાબ હોવાથી તે લેન્ડ થઈ શક્યું ન હતું અને જે રીતે 4 મુસાફર અને 2 હેલિકોપ્ટરનો સ્ટાફ એમ 6 લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. જો કે તાત્કાલિક તેઓ પરત ફર્યા હતા અને દમણમાં તેઓ સલામત રીતે લેન્ડ કરી લીધું છે અને તમામ જે મુસાફરો છે તેઓએ રાહતનો શ્વાસ લીધો છે. જી આભાર માનવ, વિગત આપવા બદલ.